તો ભોપાલ ઇન્દોર બાયપાસ રોડ ઉપર એક 30 ફૂટનો ઊંડો ખાડો પડી ગયો. હવે આ ખાડો પડવા પાછળનું કારણ હું તમને કહીશ ને તો તમે એમ કહેશો કે ના હોય. તો વાત જાણે એમ છે કે ભોપાલ ઇન્દોર બાયપાસ રોડ ઉપર 30 ફૂટનો ઊંડો ખાડો પડ્યો. તપાસ ચાલુ છે, પણ તંત્રનું કહેવું એવું છે કે બાજુના ખેતરોમાં જે ખેડૂતો કામ કરે છે, ખોદકામ કરે છે, એના કારણે રોડ ઘસડાઈ ગયો અને આ ખાડો પડી ગયો. એમની તપાસમાં એ ના આવ્યું કે આપણા રોડની ક્વોલિટી કેટલી ખરાબ હશે કે બાજુના ખેતરના ખોદકામના લીધે આપણો રોડ ઘસડાઈ જાય છે. જો કે ભારતમાં રોડમાં ખાડા પડવા એ કંઈ નવી વાત નથી, પણ મારું કહેવું એટલું છે કે જો તમે ભારતમાં જન્મ્યા છો અને ભારતના રસ્તાઓના ખાડામાં તમે વાહન નથી ચલાવ્યું તો તમારું જીવન સફળ જ નથી. ભારત અને રસ્તાઓના ખાડા આ બંનેની એટલી જૂની મિત્રતા છે ને કે ભારતના નેતાઓ, ભારતના લોકો, સમાજ સુધારકોએ આ મિત્રતાને દુશ્મનાવટમાં બદલવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ હજુ સુધી એ લોકો નિષ્ફળ રહ્યા છે. અને બીજી એક વાત કે આ ખાડો એટલો ઊંડો હતો ને કે મને એક બીજા ખાડાની યાદ આવી ગઈ, પોખરણનો ખાડો, જ્યાં પરમાણુ પરીક્ષણ થયું હતું.